ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજની માંગણી સાથે ચલાલા ખાતે એક મહત્વપૂર્ણ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ અને નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને રેલવે સેવાના સમર્થનમાં સહી કરી હતી. ધારી અને ચલાલાના પત્રકારોની મહેનતથી આ ઝુંબેશને અભૂતપૂર્વ લોકસમર્થન સાંપડ્યું છે. સંઘ દ્વારા તૈયાર કરાયેલું આ આવેદનપત્ર ટૂંક જ સમયમાં ભાવનગર રેલવે વિભાગના ડીએમઓને સોંપવામાં આવશે. બ્રોડગેજ લાઇનનું સ્વપ્ન સાકાર કરવા માટે પત્રકાર સંઘ અને પ્રજાનો આ સંયુક્ત પ્રયાસ અત્યંત સરાહનીય રહ્યો છે. જે એક મિશન બ્રોડગેજના નામે એક પ્રયાસ કરી રહ્યું છે, પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે આજે ધારી પત્રકાર સંઘ પહોંચ્યું છે ચલાલા ખાતે અને એક સહી ઝુંબેશ જે ધારી પત્રકાર સંઘ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમાં ચલાલાના આગેવાન જે છે અમારી સાથે જોડાણા છે. આપણે જાણીએ કે આમની ખરેખર કેટલા સમયથી ચલાલા વંચિત છે આ સેવાથી અને આ સેવા આવતા શું લાભ થશે. જી પ્રથમ આપનું નામ જણાવો. મારું નામ કનુભાઈ મોહનભાઈ મારું, રહેવાસી ચલાલા. અમારા ચલાલામાં બ્રોડગેજ ટ્રેન આવે તો ઘણા ફાયદા થાય એમ છે, કારણ કે ચલાલાનો વિકાસ બ્રોડગેજ રેલવેના હિસાબે અટકી ગયો છે. જો બ્રોડગેજ આવે તો પાછું ચલાલા ધમધમતું થઈ જાય. માટે અત્યારે આજે અમારે સહી ઝુંબેશ હતો, એમાં ગામ લોકોને પૂરો સાથ સહકાર મળેલ છે. જે ધારી પત્રકાર સંઘનો અવાજ જે છે અને ક્યાંય ને ક્યાંય જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ કરાવનાર અનિભાઈ અમારી સાથે જોડાણા છે. આપણે જાણીએ કે અનિભાઈ, આજે આપણું મિશન છે, જે આપણી માગણી છે, તે હવે પછીનો પ્રોગ્રામ શું છે અને કેવું સમર્થન તમને ચલાલાની જનતામાં મળ્યું છે? ખૂબ સરસ સમર્થન મળેલું છે. ચલાલાની જાહેર જનતાનો ખૂબ આભાર પણ માનીએ છીએ. સાથે હવે પછી આ જે આવેદનપત્ર છે એ આપણે માનની ડીઆરએમને દેવાનું છે. ત્યાર પછી વિસાવદર શહેરની અંદર પણ સહી ઝુંબેશનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેનું આવેદનપત્ર આપણે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપવાનું છે. આપણી માંગણી છે કે આ વિસ્તારની અંદર વિકાસના કામો કરવા માટે બ્રોડગેજ સુવિધા લોકોની ખૂબ જ જરૂરી જણાય છે. આ હતા ધારી પત્રકાર સંઘના પૂર્વ પ્રમુખ હનીફભાઈ નાળ, જેમને એક માત્ર વિચાર આવ્યો કે આજે ધારી વિસાવદર અને ચલાલાની જનતામાં જે બ્રોડગેજ સુવિધાથી વંચિત રહ્યા છે, ત્યારે એના પ્રસ્તાવને ધારી પત્રકાર સંઘ સમક્ષ મૂકવામાં આવ્યો. ત્યારે તમામ પત્રકારોએ હાથોહાથ એ સંકલ્પને લીધો અને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરશે એવી પ્રતિજ્ઞા પણ કરી. ત્યારે અમારા એક બીજા ધારી પત્રકાર સંઘના ખાસ કરીને એક કન્વીનર ટીનુભાઈ અમારી સાથે જોડાણા છે. આપણે જાણીએ કે ટીનુભાઈ, શું માગણી છે અને આજે આપણી માગણી છે એના પછી હવે પછીનો આપણો જે પ્રયાસ છે એ શું હશે? મેહુલભાઈ, જે રીતના વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લો જો કે આમ તો દેશમાં લગભગ અમરેલી જિલ્લો છે એ પછાત જ છે. અહીંયા કોઈ જાતની એમાંય ધારી વિસ્તાર આવે તો કોઈ જાતની સુવિધા જ નથી. પણ જે રેલવેની જે માનો કે લોકો અત્યારે માંગ કરી રહ્યા છે અને માનો કે પત્રકાર સંઘ દ્વારા જે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે મિશન બ્રોડગેજ, અને આ બ્રોડગેજ માનો કે સેવા શરૂ થાય તો ટુરિઝમ વિસ્તાર એના હિસાબે માનો કે થોડો ઘણો વિકાસ થયો છે, તો લોકોને પણ આવવા જવામાં સારી એવી એક સરળતા મળે અને બ્રોડગેજથી સારો એક આ વિસ્તારના લોકોને સારો એવો લાભ મળે એમ છે. જેનાથી બ્રોડગેજ સરકાર પાસે માંગ કરવામાં આવે છે કે જલ્દીથી આ જે મીટર ગેજ અહીં ટ્રેન દોડે છે એમાં પણ માનો કે કટ કરીને અત્યારે એક જ ટ્રેન ચાલે છે, પણ હવે પાટા બદલીને અંડરગ્રાઉન્ડ જે કાંઈ માનો કે વાયર ફેન્સિંગ કરીને જંગલનો વિસ્તાર જે આવતો હોય ત્યાં માનો કે કોઈ પણ જાતની વાયર ફેન્સિંગ કરીને અહીંયા બ્રોડગેજ શરૂ કરવામાં આવે તો ખરેખર એવી માંગ કરી રહ્યા છે લોકો. આ હતા ટીનુભાઈ લલિયા, જે ધારી પત્રકાર સંઘના કન્વીનર પણ છે. આવતા રહ્યો બાપુ. હવે નગરપાલિકાના જે પ્રમુખ છે એ પણ અહીં પહોંચ્યા છે અમને સમર્થન આપવા માટે, તો આપણે એની સાથે પણ વાત કરીએ. હવે અમારી સાથે જોડાય છે નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ. ધારી પત્રકાર સંઘ અને ચલાલા પત્રકાર સંઘ જે પ્રયત્ન કરી રહ્યું છે અને ખરેખર આપ જાણો જ છો કે આજ બુલેટ ટ્રેન ચાલી રહી છે, તો આ ખાસ કરીને ચલાલાને પણ આ સુવિધા મળવી જોઈએ. સર્વપ્રથમ તો જે પત્રકાર મિત્રો અને આગેવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર ખૂબ સારી બાબત છે, કારણ કે વિકાસ આજની જરૂરિયાત હોય, ટ્રેન પણ આજની માંગ હોય, જરૂરિયાત હોય, અને ખરેખર સરકાર પણ આ વિષયમાં જે આપણું મોદી સાહેબ પહેલાંની જે સરકારો હતી એના માટેનું રેલ બજેટ હોય 2014 પહેલાંનું, એના પણ આપણે ખરેખર આંકડા જોવા પડે કે ત્યારે વાર્ષિક બજેટ ભારત સરકાર કેટલું ફાળવતી હતી, એની સામે આજે
વિકાસ માટે, ડેવલપિંગ માટે સરકાર કેટલું બજેટ ફાળવી રહી. સાથે સાથે ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે મને જણાવતા આનંદ થાય છે કે આપણો જે વિસ્તાર છે, ધારી હોય, ચલાલા હોય, આ પંથક એ ગીર કાંઠાનો વિસ્તાર હોય, અહીંયા પહેલેથી વિકાસની ખૂબ જરૂરિયાત હોય, ત્યારે દેશની નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે આપણને નેશનલ હાઈવે પણ નાગેશ્રીથી ચોટીલા સુધી 351 નેશનલ હાઈવે, અને આજે આપ જોશો તો ટેન્ડર પણ ચલાલા શહેરમાં 27 કરોડની માતબર રકમ નેશનલ હાઈવે મંજૂર કરી છે. સાથે સાથે આપની જે પણ ઝુંબેશ છે ખરેખર કે ભાઈ ટ્રેન આવવી જોઈએ, તો હું પણ માનું છું કે વિસાવદર, ધારી, ચલાલા, અમરેલી અને આપણો આ પંથકમાંથી અનેક લોકો સુરત, અમદાવાદ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય, તો આ ટ્રેન શરૂ થવાથી ખૂબ ફાયદો થાય. કારણ કે હાલ મહુવાથી મુંબઈ જે ટ્રેન ચાલી રહી છે એમાં આપણા લોકો ખૂબ મુસાફરી કરી રહ્યા છે. સાથે સાથે મારી પત્રકાર મિત્રોને એક નમ્ર વિનંતી પણ છે કે સરકારે, આપણે એમની સાથે હકથી આપણી માંગણી તો કરીએ છીએ, પરંતુ મોદી સાહેબની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની આ રાજ્યની સરકાર હોય, આપણા વિસ્તાર માટે લાખો ને કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આપી છે એમણે પણ આ તકે આપણે વધારવી જોઈએ. એમાં આંબરડી સફારી પાર્ક હોય કે ધારીથી તુલસી સામને જોડતો સ્ટેટનો નવો રોડ બનેલો હોય, ત્યારે આ તકે અમે પણ આપની જે ઝુંબેશ છે એમાં સહકાર આપીશું. ને અમારા માધ્યમથી પણ અમારા લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા હોય, આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય અને ચલાલાના પનોતા પુત્ર જેવીભાઈ કાકડિયા હોય, કે આપણું સરકારમાં પ્રતિનિધિત્વ કરતા કૌશિકભાઈ વેકરિયા સરકારના મંત્રીશ્રી હોય, તેમજ મારી સાથે અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત અને જિલ્લા પંચાયતમાં જેમણે હમણાં જ ઉપપ્રમુખની જવાબદારી મળી છે, તો આ આપણે સૌ સાથે મળી સરકારમાં પણ રજૂઆત કરીએ અને આપે જે કીધું એમ પોઝિટિવ વિચાર સાથે આ વિસ્તારનો વિકાસ થાય અને આપણને પણ ટ્રેનની સુવિધા મળે. પરંતુ આમાં વિઘ્ન સંતોષીઓ અથવા વિપક્ષ ક્યાંક ને ક્યાંક પત્રકાર મિત્રો કે નાગરિકોને કે હાથો ન બનાવે, એ પણ આપણે ખૂબ. જયરાજભાઈ, આપણે રોકીશ, એક ચોક્કસપણે જણાવી દઉં, બિન રાજકીય અને એક માગણી છે બસ. તો આ એક અમારો એક જ પ્રશ્ન છે કે આ સુવિધા મળવી જોઈએ. 100% સુવિધા મળે. નગરપાલિકાના પ્રમુખ જે હતા એમને સ્પષ્ટપણે જણાવ્યું કે જો રેલવે સુવિધાને જોડવામાં આવે તો વેપારને પણ વેગ મળશે અને ખાસ કરીને જે ટ્રાવેલિંગ છે એમાં પણ વેગ મળશે. અમારા જે અહીંના દાન મહારાજની જગ્યા ચલાલાની ખાસ તો સંત સુરા અને જે ખ્યાતનામ સંત છે એ જગ્યાના મહંત મહાવીર બાપુ, આમ તો એમના પરિચયની જરૂર નથી, પણ તેમ છતાં જણાવી દઉં ચોક્કસપણે કે તાલુકા પંચાયત અમરેલીના ઉપપ્રમુખ અને અનેક સંસ્થા સાથે જોડાયેલા છે, જિલ્લા પંચાયતના અને અનેક સંસ્થા સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે જોડાઈએ અને આપણે એમને પૂછીએ કે ખરેખર જે આ સુવિધા છે એ મળવી જોઈએ કે નહીં. જે મહાવીર બાપુ આ ચલાલા, ધારી અને વિસાવદરમાં જે બ્રોડગેજ સુવિધા નથી, તો બાપુ ખરેખર મળવી જોઈએ કે નહીં? આજે જ્યારે પત્રકાર મિત્રોએ આજે બ્રોડગેજની ઝુંબેશ ઉપાડી છે, તો સૌ પહેલાં તો હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે એક પર વિકાસ અને એક પર પર્યાવરણ, બે રેલની બે પટરી જેવું છે. પણ જો સાવરકુંડલામાં 40 ટ્રેનો બ્રોડગેજ ચાલતી હોય અને છતાં પણ પર્યાવરણને નુકસાન ન થતું હોય, કારણ કે વન વિભાગ પણ કેન્દ્રનો છે, રેલ વિભાગ પણ કેન્દ્રનો છે, તો જો આ વિસાવદર સુધી આપણી બ્રોડગેજ લાઈન થઈ જાય તો અમારા આજુબાજુના ગામડા લગભગ 100-200 ગામડાનો જે અમદાવાદ સુરત સાથે કનેક્ટિવિટી છે, તો એક બહુ સારું અને સુંદર કામ થઈ શકે. અને જિલ્લા પંચાયત તથા બધા નગરજનો અમે આપની ઝુંબેશ સાથે જોડાયેલા છે. મહાવીર બાપુએ બહુ સરસ વાત કરી કે ક્યાંય ને ક્યાંય જે પ્રયત્ન થઈ રહ્યો છે ધારી પત્રકાર સંઘ દ્વારા, એમાં એમને પણ કીધું કે ના, અમે પણ આપણી સાથે છીએ. આ હતા મહાવીર બાપુ, નગરપાલિકાના પ્રમુખ જયવીરભાઈ. હવે ખાસ કરીને તમામ લોકો જ્યારે સહકાર આપે છે તો ધારી પત્રકાર સંઘ તેમજ ચલાલાના પત્રકાર મિત્રો હવે આગળની કાર્યવાહી આગળ વધારશે. મેહુલ ત્રિવેદી, અબ તક ન્યૂઝ, ધારી.